નમઃ શિવાય. હર હર મહાદેવ. સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપનું સ્વાગત છે. સનાતન ધર્મમાં એકાદશીનું વ્રત અત્યંત પવિત્ર અને પાપનાશક માનવામાં આવે છે. એકાદશી તિથિ એ જગતગુરુ વિષ્ણુનું સ્વરૂપ છે, જે મનુષ્યના બધા જ પાપ હરી લેનાર છે. પદ્મપુરાણ અનુસાર ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને એકાદશીનું મહત્વ સમજાવતા કહે છે, હે કુંતી નંદન, મને એકાદશીના વ્રતની વિધિથી જેટલું સુખ મળે છે એટલું સુખ તો મોટા મોટા યજ્ઞોથી પણ નથી મળતું. જેમ બધા સર્પોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવતાઓમાં શ્રી વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તેવી જ રીતે સર્વ વ્રતોમાં એકાદશીનું વ્રત સર્વશ્રેષ્ઠ અને કલ્યાણકારી છે. આજે માક્ષદ 11 એટલે મોક્ષદા એકાદશી. મોક્ષદા એટલે મોક્ષ આપનાર. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને મોક્ષદા એકાદશીનું મહત્વ સમજાવતા કહ્યું છે, આ એકાદશીની માત્ર કથા વાર્તા વાંચવા કે સાંભળવાથી મનુષ્યને બાજપેયી યજ્ઞનું ફળ મળે છે, અને આ એકાદશીનું વ્રત કરવાથી તો મનુષ્યના જન્મો જન્મના પાપોનો નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવે છે. હવે આપણે મોક્ષદા એકાદશીની કથા વાર્તા સાંભળીશું, પણ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સનાતન ધર્મનો અનહદ નાદ ગજવવા માટે અમારી સાથે જરૂર જોડાશો. ધન્યવાદ. ઓમ વિષ્ણવે નમઃ. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે યદુનંદન, આપ વિષ્ણુ છો, સમર્થ છો, જગતના કર્તા છો, પૂર્ણ પુરુષોત્તમ છો. આપને હું વંદન કરું છું. લોકોના હિતને માટે, પાપના ક્ષય માટે આપને પૂછું છું કે માર્ગશીર્ષ એકાદશીનું શું નામ છે, તેનો પ્રકાર કેવો છે, તેમાં કયા દેવની પૂજા કરવી જોઈએ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે. હું એકાદશીનું વ્રત ઉત્તમ કહું છું. હે રાજેન્દ્ર, આ વ્રત મને અતિ પ્રિય છે. માર્ગશીર્ષ સુદ એકાદશી એ મોક્ષદા એકાદશીના નામથી પ્રસિદ્ધ છે. આ દિવસે ચંદન, પુષ્પ વગેરે વડે શ્રી વિષ્ણુની પૂજા કરવી. આ એકાદશીના પ્રભાવથી પરમ પદ મળે છે, એટલા માટે તેનો મહિમા હું તમને કહું છું, તે તમે સાંભળો. પ્રાચીન સમયમાં ગોકુલ નામના સુંદર નગરમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો. એ જ નગરમાં અત્યંત વેદપરાયણ બ્રાહ્મણો પણ રહેતા હતા. રાજાને એક દિવસ સ્વપ્ન આવ્યું. તેમાં પોતાના પિતાને તેણે નરકમાં પડેલા જોયા. આ સ્વપ્નની હકીકત રાજાએ બ્રાહ્મણોને બોલાવીને તેમને જણાવી. રાજાએ કહ્યું, હે બ્રાહ્મણો, નરકમાં પડેલા મારા પિતા કહે છે, હે પુત્ર, મારો ઉદ્ધાર કર. જ્યારથી મને આવું સ્વપ્ન આવ્યું છે ત્યારથી મારા મનમાં બહુ દુઃખ થાય છે. રાજ્યનું સુખ મને ગમતું નથી. હવે હું શું કરું, ક્યાં જાઉં? માટે હે બ્રહ્મદેવ, કોઈ પણ ઉપાયથી મારા પૂર્વજો મુક્ત થાય એવો રસ્તો મને બતાવો. બ્રાહ્મણોએ કહ્યું, હે રાજન, અહીં નજીકમાં જ પર્વત મુનિનો આશ્રમ છે. તે મુનિ ભૂત અને ભવિષ્ય સર્વના જાણનાર છે. આ વાત સાંભળીને તે રાજા બ્રાહ્મણો અને પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમમાં ગયા. પર્વત મુનિની આસપાસ ઋગ્વેદી, યજુર્વેદી, સામવેદી અને અથર્વવેદી મુનિઓ બેઠા હતા. તે મુનિને જોઈ વૈખાનસ રાજાએ દંડવત પ્રણામ કર્યા. ત્યારે મુનિરાજે રાજ્યની કુશળતાના સમાચાર પૂછ્યા. રાજાએ કહ્યું, હે મુનિરાજ, આપની કૃપાથી રાજ્ય સર્વ રીતે કુશળ છે અને વૈભવ પણ છે. પણ હે મહારાજ, એક વિઘ્ન આવી પડ્યું છે, જેના માટે હું આપને પૂછવા આવ્યો છું. એવા રાજાના વચન સાંભળી પર્વત મુનિએ ધ્યાન ધરી ભૂત ભવિષ્યનો વિચાર કર્યો. ત્યાર પછી રાજાને કહેવા લાગ્યા, હે રાજન, તારા પિતાએ ઘણા અધમ કર્મો કર્યા છે. પૂર્વ જન્મમાં તારા પિતાને 2 સ્ત્રી હતી,
પણ એમાં એક માનીતી હતી અને બીજી અણમાનીતી હતી. તેના પાપથી જ તારા પિતા નરકમાં પડેલા છે. રાજાએ પૂછ્યું, હે મુનિ, કયા પ્રકારનું વ્રતદાન કરવાથી મારા પિતાને મુક્તિ થશે તે તમે મને કહો. આપ જે ઉપાય બતાવશો તે તમામ કરવા માટે હું તૈયાર છું. મુનિએ કહ્યું, હે રાજન, માક્ષર સુદ એકાદશી જે મોક્ષદા નામની શ્રી હરિની તિથિ છે, તેનું ઉપવાસ સહિત વ્રત કરીને તેનું પુણ્ય તારા પિતાને આપ. તે પુણ્યના પ્રભાવથી તારા પિતા આ નરકમાંથી મુક્ત થઈ જશે. એવા મુનિના વચન સાંભળી રાજા પોતાના ઘરે આવ્યો. પછી જ્યારે માક્ષર સુદ એકાદશી આવી ત્યારે સર્વ રાણીઓની અને પુત્રોની સાથે રાજાએ વિધિથી વ્રત કર્યું અને તેનું પુણ્ય પોતાના પિતાને આપ્યું. તે જ વખતે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા સ્તુતિ કરતા કરતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા અને આકાશમાંથી, હે પુત્ર, તારું સદા કલ્યાણ થાવ, એ પ્રમાણે રાજાને આશીર્વાદ આપવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આ પ્રમાણે જે માણસ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે મોક્ષને પામે છે. મોક્ષ આપનારી આથી શ્રેષ્ઠ બીજી કોઈ પણ એકાદશી નથી. જે મનુષ્યો આ એકાદશીને દિવસે ઉપવાસ કરે છે તેને વર્ણન ન કરી શકાય તેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ વિષ્ણુ, આપ જેવા વૈખાનસ રાજા અને તેમના પિતાને ફળ્યા એમ આ વ્રત કરનાર સૌને ફળજો. અનહદનાદ પરિવારને સદાય સુખી રાખજો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર.